અંકલેશ્વરમાં પૂરના પાણીએ તારાજી સર્જી છે। શાકભાજીના પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું હોય તેવી માહિતી મળી રહી છે। અંકલેશ્વરમાં 2 વર્ષ બાદ નર્મદા નદીમાં પાણી વધતા પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું અને નર્મદા નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા હોય ત્યારે ખેડૂતોના શાકભાજીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। અંકલેશ્વરમાં બેવડા માર વચ્ચે વરસાદી પાણી નિકાલ અટકાવવા સાથે નર્મદા નીરકાંઠા વિસ્તારના 14 ગામમાં પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને જૂના માંડવા બુઝર્ગથી લઈ ગોલ્ડન બ્રિજ સુધીના પટમાં આવેલ 5 થી વધુ ગામોની સીમમાં નર્મદાના પાણી પ્રવેશ્યા અને જે ખેતરમાં ઊભા પાક પર ફરી વળ્યા। ઊભા પાકનો દાટ વળી ગયો। ધરતીપુત્ર ખેતરમાં પાણી ભરાવો થઈ જતા તેઓ જઈ નથી શકતા અને બચેલો ઊભો પાક બચાવી શકે એવી પણ પરિસ્થિતિ નથી। અંકલેશ્વરના કાસિયા, માંડવા, છાપરા, અંદાડા, ગડખોલ, નવગામા સહિત નર્મદા કાંઠાના ગામોમાં ખેતરોમાં નર્મદાના નીર ફરી વળ્યા। સૌથી વધુ શાકભાજીનો પાક અપાતા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। ખેડૂતોને 1 લાખથી લઈને 5 થી 7 લાખ સુધીના નુકસાનનો અંદાજ છે। હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ બોરબડાભાઈના સરપંચ તેમજ એક ખેડૂત તરીકે આજે સદાસર ડેમ સાઈડથી જે પાણી છોડ્યું જેના પરિણામે નર્મદા નદી 2 કાંઠે વહેતી હતી, જેને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે। અને આજે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામની ટોટલ સીમ 2 જેવો માહોલ બની ચૂક્યો છે। એટલે ટોટલ સાર્વત્રિક પાણી નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। અને હાલ જો બધા ખેડૂતોની જે દિવાળી સાઈ જશે એવું લાગી રહ્યું હતું કે વરસાદ સારો હતો, પણ એના જે નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કારણે પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે અને આર્થિક રીતે પણ કન્ડિશન ખરાબ થઈ જશે છે। મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ, ગામ જૂના બોરભાઠા બેટમાં રહું છું અને આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે, જેથી અમારા પાકને નુકસાન થયેલ છે। તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે। તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે। કયા કયા પાકને નુકસાન થયું છે? પાકમાં શાકભાજી પાકમાં તુવેર, કારેલા, પરવર, દૂધી, ભીંડા અને ફળ પાકમાં કેળા અને શેરડીમાં નુકસાન થયેલ છે।